Hello everyone, welcome to the class of TYBSc Chemistry 5th semester. Today we are going to start our lecture on US 05 CCHE 24, that is Analytical Chemistry, and unit number 2 Chromatography 1. During last lecture we discussed about ion exchange chromatography. Last lecture ની વાત કરીએ તો આપણે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવી હતી. હવે આ લેક્ચરની અંદર વાત કરીએ તો આ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું આયન એક્સચેન્જ ટેકનિક્સ. તો આયન એક્સચેન્જ ટેકનિક્સ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે થોડુંક બેઝિક રિવાઇઝ કરી લઈએ. વોટ ઇઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી? આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી કોને કહી શકાશે? તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી શું છે. તો કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી may be defined as reversible reaction in which free mobile ions of a solid called ion exchange and exchanged are different ion of similar charge present in solution. આપણે આ રીતે કંઈક ડેફિનેશન જોઈ હતી, એની પ્રોપર્ટીઝ પણ ચેક કરી હતી કે વોટ આર ધ ટાઈપ ઓફ પ્રોપર્ટીઝ ઓફ કોમન આયન એક્સચેન્જર્સ. The first properties કંઈક એવી હતી કે they are almost insoluble in water, they are complex in nature, they have counter ions. આટલી ત્રણ આપણે જેટલી પ્રોપર્ટીઝ વિશે સમજ્યા હતા. એની પછી આપણે પ્રિન્સિપલ સમજ્યા હતા કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. Then we discuss about totally working of ion exchange chromatography, that is mechanism of ion exchange chromatography. હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીશું, દેટ ઇઝ આયન એક્સચેન્જ ટેકનિક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટુ ટેકનિક્સ આર જનરલી યુઝડ બ્રિંગ્સ સોલ્યુશન કોન્ટેક્ટ વિથ આયન એક્સચેન્જ રેઝિન. મીન્સ બે ટેકનિક્સ છે, બરાબર. આ બંને આયન એક્સચેન્જ રેઝિન્સના આધારે આપણે ટેકનિક્સને યુઝ કરીશું. ફર્સ્ટ વન ઇઝ દેટ બેચ મેથડ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ કોલમ મેથડ. બે મેથડ્સ છે, બરાબર. બે મેથડ્સ જનરલી યુઝ થાય છે આયન એક્સચેન્જ રેઝિન સાથે કોન્ટેક્ટ કરીને, બરાબર. આયન એક્સચેન્જ ટેકનિકને આ બે મેથડ્સનો આપણે યુઝ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે બેચ મેથડ્સ. બેચ મેથડ્સ મીન્સ this involves a single step equilibrium. Batch methods શું છે? તો batch methods involves single step equilibrium, means one type of equilibrium. આપણે જે બે સોલ્યુશન, એક મોબાઈલ ફેઝ અને સેમ્પલ સોલ્યુશન, જ્યારે ઇક્વિલિબ્રિયમ પોર્શનની અંદર આપણે જ્યારે એડ કરીએ છીએ ત્યારે સિંગલ સ્ટેપ ઇક્વિલિબ્રિયમ મીન્સ કે એક જ વખત આપણે એડ કરીએ અને ઇક્વિલિબ્રિયમ પોર્શનની અંદર એડ થઈ જાય તેને કહેવાશે સિંગલ સ્ટેપ ઇક્વિલિબ્રિયમ. એવું નથી કે આપણે એક સોલ્યુશન એડ કર્યું ને બીજું સોલ્યુશન ફરીથી એડ કર્યું ને પછી એને ઇક્વિલિબ્રિયમ ના થવું તો ફરીથી આપણે અલગ અલગ સોલ્યુશન એડ કરીને ફરીથી એને શું કરીશું, ઇક્વિલિબ્રિયમ સેટ કરવાનો ટ્રાય કરીશું. ના, એવું નથી. ધીસ ઇઝ સિંગલ સ્ટેપ ઇક્વિલિબ્રિયમ મીન્સ એક જ સ્ટેપની અંદર બંને ઇક્વિલિબ્રિયમ પોર્શનની અંદર સોલ્યુશન એડ થઈ જવા જોઈએ. દેન the resin and the solution are mixed in a vessel until the equilibrium is attained. મીન્સ આપણે શું શું એડ કરવાનું છે? દેટ ઇઝ રેઝિન એન્ડ ધ સોલ્યુશન. આપણે રેઝિન અને સોલ્યુશન, જે સેમ્પલ સોલ્યુશન છે એ આપણે એક વેસલની અંદર મીન્સ એક જે ચેમ્બર્સની અંદર આપણે શું કરવાનું છે, એને ઇક્વિલિબ્રિયમ અટેન્ડ થાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે, મિક્સ્ડ કરવાનું છે. દેન ધ સોલ્યુશન ઇઝ દેન ફિલ્ટર ઓફ. સોલ્યુશન ફિલ્ટર કરવાનું છે. દેન ધ એક્સટેન્સ ટુ which ions forms the solution are exchanged for those on the resins depends upon the selectivity coefficient. Means મીન્સ કે આયન એક્સચેન્જ જે સોલ્યુશન જે છે એની અંદર આયન્સ ઓફ સોલ્યુશન એક્સચેન્જ વિથ રેઝિન્સ. આની અંદર આ જે સોલ્યુશનની અંદર આયન્સ જે છે એ એક્સચેન્જ થશે વિથ રેઝિન. એન્ડ કોના ડિપેન્ડન્ટ હશે? તો કે સિલેક્ટિવિટી કોફિશિયન્ટ. આપણે આગળ જ જોયું હતું કે વોટ ઇઝ ધ સિલેક્ટિવિટી કોફિશિયન્ટ, બરાબર. તો સિલેક્ટિવિટી કોફિશિયન્ટ કયું સેમ્પલ, કયો કમ્પાઉન્ડ, કયો સોલ્વન્ટ કેવી રીતે આપણે યુઝ કરવાનો છે, કયો સિલેક્ટ કરવાનો છે, એને કહેવાશે આપણે સિલેક્ટિવિટી કોફિશિયન્ટ. તો આની અંદર જે બી સોલ્યુશન ફર્સ્ટ સ્ટેપની અંદર શું છે,
कि दिस इन्वॉल्व्स सिंगल स्टेप इक्विलिब्रियम, वन स्टेप इक्विलिब्रियम है। देन इक्विलिब्रियम ऑब्टेन, જ્યારે ઇક્વિલિબ્રિયમ ઓબ્ટેન ક્યારે થશે તો કે રેઝિન પ્લસ સોલ્યુશન આપણે એડ કરીશું, પ્રોપર મિક્સ કરીશું ત્યારે ઇક્વિલિબ્રિયમ અટેન થશે. દેન ફિલ્ટર ઓફ ધ સોલ્યુશન, આપણે શું કરવાનું છે ફિલ્ટર ઓફ સોલ્યુશન ફિલ્ટર કરવાનું. જ્યારે ફિલ્ટર કરીશું ત્યારે આયન્સ ઓફ સોલ્યુશન એક્સચેન્જ વિથ રેઝિન, એની અંદર જેટલા બી આયન્સ હશે સોલ્યુશનની અંદર એ શું થશે એક્સચેન્જ વિથ રેઝિન સાથે એક્સચેન્જ થશે. ડિપેન્ડ્સ ઓન સિલેક્ટિવિટી કોએફિશિયન્ટ. હવે તમને અહીંયા કદાચ એવું ક્વેશ્ચન થશે કે અહીંયા રેઝિન શા માટે આપણે યુઝ કરીએ છીએ, તો આગળ જ આપણે જોયું હતું. ક્વેશ્ચન છે રેઝિન જ કેમ યુઝ થાય છે. રેઝિન એટલા માટે યુઝ થાય છે કે એ પોરસ મટીરિયલ છે, એની અંદર છિદ્રાળુ મટીરિયલ છે. પોરસ મીન્સ છિદ્રાળુ મટીરિયલ છે, એની અંદર શું છે કે જલ્દીથી આયન એક્સચેન્જ થઈ શકે, એટલા માટે સૌથી વધારે રેઝિન યુઝ થાય છે. નેક્સ્ટ છે in a single equilibrium of this type only a small portion of exchange capacity of the resin is utilized. The batch method is used for softening of water and the production of deionized and demineralized water. Means what? તો આપણે આગળ જોવું કે ધીસ ઇઝ વન સિંગલ સ્ટેપ ઇક્વિલિબ્રિયમ છે. એની અંદર શું થયું કે ઇક્વિલિબ્રિયમ અટેન ક્યારે થાય છે કે રેઝિન અને સોલ્યુશન જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે ઇક્વિલિબ્રિયમ થાય છે. દેન આપણે શું કરીએ છીએ ફિલ્ટર કરીએ છીએ. ફિલ્ટર કર્યા બાદ હવે જે સોલ્યુશનની અંદર એક્સચેન્જ થશે કોનું આયન્સનું, કોના ઉપર ડિપેન્ડ્સ કરશે તો કે સિલેક્ટિવિટી કોએફિશિયન્ટ. આટલું પત્યું. હવે આપણે જોયું કે સિંગલ સ્ટેપ ઇક્વિલિબ્રિયમ છે તો એની અંદર શું થશે કે આપણે આ જે મેથડની વાત કરે છે એ અત્યારે જે શાની વાત કરે છે એક નાના સેમ્પલની વાત કરે છે. એટલા માટે જે બી રેઝિન છે એ એકદમ સ્મોલ અમાઉન્ટની અંદર શું થશે યુટિલાઇઝ થશે. ઓનલી સ્મોલ પોર્શન ઓફ રેઝિન યુટિલાઇઝ આની અંદર થશે. પણ જ્યારે આપણે બેચ મેથડ્સ મીન્સ આ જે મોટા પાયે જ્યારે પણ આપણે યુઝ કરીશું, જનરલી આ મેથડ્સ કઈ જગ્યાએ યુઝ થાય છે એક જોવા જઈએ તો કે વોટર સોફ્ટરિંગ, આપણે વોટરને હાર્ડ વોટરને સોફ્ટ વોટર બનાવવા માટે આ મેથડ બેચ મેથડ્સ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી યુઝ થાય છે. બીજી રીતે યુઝ વાત કરીએ તો કે ડીઆયોનાઇઝ્ડ અથવા તો ડીમિનરલાઇઝ્ડ વોટર પ્રિપેર કરવા માટે પણ શું થાય છે બેચ મેથડ્સનો યુઝ થાય છે. તો ક્વેશ્ચન પણ આવી શકે છે કે બેચ મેથડ્સ, વોટ આર ધ યુઝિસ ઓફ બેચ મેથડ્સ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો અહીંયા થશે કે બે યુઝિસ છે ને કે સોફ્ટરિંગ ઓફ વોટર સોફ્ટરિંગ માટે યુઝ થાય છે, અને બીજું છે કે ડીઆયોનાઇઝ્ડ અથવા તો ડીમિનરલાઇઝ્ડ વોટર પ્રિપેર કરવા માટે અહીંયા યુઝ થાય છે. તો આપણે આગળ જોયું તેમ સોફ્ટરિંગ ઓફ વોટર્સ ઇન્વોલ્વ્સ એન એક્સચેન્જ ઓફ કેલ્શિયમ. હવે જુઓ હાર્ડ વોટરની અંદર કયા કયા આયન્સ હોઈ શકે તો કે જનરલી કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમ બંને અથવા તો બંને પણ હોઈ શકે. કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ હાર્ડ વોટર માટે જવાબદાર છે. હાર્ડનેસ ઓફ વોટર માટે જવાબદાર જે આયન્સ છે દેટ ઇઝ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. તો જે આપણે શું કરવાનું છે સોફ્ટ વોટર કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ એક્સચેન્જ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. આપણે શું કરવાનું છે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે બી આયન્સ છે એનું એક્સચેન્જ કરીને આપણે વોટર સોફ્ટ મીન્સ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે બી આયન્સ છે એ બંને આયન્સને આપણે શું કરવાનું છે રિમૂવ કરવાના છે અને સોફ્ટ વોટર પ્રિપેર કરવાનું છે. તો આપણે કેવી રીતે કરીશું તો કે એક્સચેન્જ ઓફ Na પ્લસ આયન. હવે આપણે શું કરવાનું છે અહીં લખ્યું છે જુઓ સોફ્ટરિંગ ઓફ વોટર્સ ઇન્વોલ્વ્સ એન એક્સચેન્જ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ વિચ કોઝિસ હાર્ડનેસ. આ શું કરશે કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ હાર્ડનેસ માટે જવાબદાર છે બાય સોડિયમ આયન્સ. ધ સોડિયમ ફ્રોમ સલ્ફોનિક એસિડ રેઝિન ઇઝ જનરલી યુઝ. આપણે એની સાથે એક્સચેન્જ કરવા માટે આપણે જનરલી શું લઈએ છીએ કે સલ્ફોનિક એસિડ, સોડિયમ ફોર્મ ઓફ સલ્ફોનિક એસિડ દેટ ઇઝ RSO3 માઇનસ અને Na પ્લસ જે અહીંયા તમે જોઈ શકો છો દેટ ઇઝ ધ સોડિયમ ફોર્મ ઓફ સલ્ફોનિક એસિડ રેઝિન. આ છે દેટ ઇઝ ટ્વાઇસ RSO3 Na પ્લસ એન્ડ Ca પ્લસ દેટ ઇઝ ગીવ્સ ટુ RSO3 ટ્વાઇસ Ca પ્લસ 2 એન્ડ Na પ્લસ. તો અહીંયા તમે જોઈ શકો છો કેલ્શિયમ શું થશે એક્સચેન્જ વિથ Na પ્લસ સાથે શું થશે એક્સચેન્જ થશે. તો આ શું થશે અહીંયા આપણને મળશે Na પ્લસ અલગ મળી જશે અને અહીંયા જે સોડિયમ ફોર્મ ઓફ સલ્ફોનિક એસિડ છે એની જગ્યાએ આપણે શું થશે કેલ્શિયમ ફોર્મ ઓફ સલ્ફોનિક એસિડ ફોર્મ થઈ જશે. તો અહીંયા શું પ્રોસેસ થાય છે એ સમજી લો કે
હાર્ડ વોટર છે સોફ્ટ વોટર થાય છે વિથ ધ હેલ્પ ઓફ એક્સચેન્જ ઓફ આયન્સ દેટ ઇઝ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન્સ શું છે દેટ ઇઝ એ હાર્ડનેસ ઓફ વોટર માટે જવાબદાર આયન્સ છે. તો હવે આપણે શું કરવાનું છે કે બંને કેલ્શિયમ અને મેગ્નેશિયમને વિથ ધ હેલ્પ ઓફ એક્સચેન્જ ઓફ આયન્સ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી દ્વારા એ બંનેને આપણે શું કરવાના છે દૂર કરવાના છે. તો દૂર કરવા માટે આપણે શું કરીશું કે આ એક મેથડનો યુઝ કરીશું દેટ ઇઝ ફોર્મ લઈશું આપણે સોડિયમ ફોર્મ ઓફ સલ્ફોનિક એસિડ રેઝિન અને એની પ્લસ સાથે આપણે કેલ્શિયમ જે વોટર છે એની સાથે શું કરીશું હાર્ડ વોટર છે એની સાથે આપણે મિક્સ કરીશું તો એ એક્સચેન્જ થશે દેટ ઇઝ Ca+2 અને Na+2 એ બંને શું થઈ જશે એક્સચેન્જ થશે. હવે જનરલી આની અંદર પ્રોસેસ શું થાય છે એ સમજીએ. The water is then treated with ion exchanger in the basic or the hydroxide form. હવે શું થશે કે જે વોટર જે છે આપણે શું કરીશું એ બે ફોર્મની અંદર શું થશે અલગ થશે. એ પહેલાં આની અંદર આપણે શું થશે કે કોમ્બિનેશન ઓફ અહીંયા જે આપણે વોટર લઈશું દેટ ઇઝ જે વોટર મળશે બરાબર છે એને શું કરીશું ધ વોટર ઇઝ ધેન ટ્રીટેડ વિથ એનાયન એક્સચેન્જર ઇન ધ બેઝિક ઓર હાઇડ્રોક્સાઇડ ફોર્મ. મીન્સ જે બી વોટર છે દેટ ઇઝ ROH++ Cl- એ બંને શું કરીશું આપણે એને ટ્રીટેડ વિથ આપણે શું કરીશું હાઇડ્રોક્સાઇડ ફોર્મ અથવા તો બેઝિક ફોર્મની અંદર શું કરીશું આપણે જે તે વોટરને ટ્રીટ કરીશું. નાવ ધ કોમ્બિનેશન ઓફ H+ and OH ions forms water almost completely free from ions of any dissolved electrolytes. Then deionized water finds a large number of applications in the laboratory. Its conductivity equals that the conductivity water prepared by distillation, which is a time consuming process. મીન્સ અહીંયા જે પ્રોસેસ છે એ આપણે કેવું છે થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. થોડું જનરલાઇઝ વાત કરી દેવાની તો અહીંયા શું થશે કે એનું જે એપ્લિકેશન છે યુઝિસ છે તો શું છે જનરલી એપ્લિકેશન ઇન લેબોરેટરીની અંદર શું થશે એનો યુઝ થશે. દેન this water is prepared by distillation conductivity time and this process is time consuming process. બરાબર આ પ્રોસેસ કેવી છે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. બીજો કે એનો યુઝ એવો થાય છે કે AgNO3 પ્રિપેર કરવા માટે દેટ ઇઝ ફોર પ્રિપેરિંગ AgNO3 થ્રુ ધ કન્ડક્ટન્સના એક્સપેરિમેન્ટ્સ માટે આપણે AgNO3 અથવા તો સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન પ્રિપેર કરવા માટે પણ આનો શું થશે યુઝ થશે. Therefore deionized water used in the conductance experiment and for the preparing solution of silver nitrate, that is for preparing AgNO3 through the conductance experiments. નેક્સ્ટ છે યુઝ ઇન બાયોલોજિકલ સ્ટડીઝ. મીન્સ આપણે બાયોલોજિકલ સ્ટડીઝની અંદર આપણે શું કરવાનું છે યુઝ કરવા માટે પણ આ જે હાર્ડ વોટર નહીં પણ સોફ્ટ વોટરનો આપણે શું થશે યુઝ થશે અથવા તો બેચ મેથડ્સનો પણ યુઝ થઈ જશે એવું કહી શકાશે. દેન બાયોલોજિસ્ટ બે રીતે એનો યુઝ કરી શકે છે. દેટ ઇઝ કલ્ચર મીડિયા ઓફ precision composition. Then if the solution are prepared even in distilled water, the ions present can introduce surface of the uncertainty in the experiment. મીન્સ જ્યારે આપણે જો સાદું વોટર લઈએ બરાબર ડિસ્ટિલ વોટર જ લઈશું તો એની અંદર આપણે લેબની અંદર પણ જોઈએ છે એની અંદર શું થાય છે કે આયનો અમુક પ્રેઝન્ટ હોય છે. જ્યારે ઇનઓર્ગેનિકના પ્રેક્ટિકલ કરે છે ત્યારે આપણે ખબર પડે છે કે અમુક ઓબ્ઝર્વેશન એવા પણ મળે છે જે આપણે રેડિકલ્સ આપણે નથી હોતા એવા પણ આપણને ઓબ્ઝર્વેશન મળે છે. એ એક જે ડિસ્ટિલ્ડ વોટર છે એની એક એરર છે. પણ આપણે શું કરવાનું છે કે હાર્ડ વોટરમાંથી સોફ્ટ વોટર પ્રિપેર કરવાનું છે. મીન્સ ટોટલી ડિમિનરલાઇઝ્ડ વોટર કહી શકાશે અથવા તો ડીઆયોનાઇઝ્ડ વોટર પણ કહી શકાશે. એક પણ આયન્સ એની અંદર પ્રેઝન્ટ નહીં ખાલી H+ અને OH- હોય એવું જે હશે એને શું કહેવાશે ડિમિનરલાઇઝ્ડ વોટર. દેન ડિસ્ટિલ H2 આપણે જોયું તેમ બરાબર શોઝ અનસર્ટનિટી. મીન્સ આપણે અમુક ટાઈમ એની એરર્સ તો આવતી જ હોય છે એટલા માટે આપણે શું કરીશું ડીઆયોનાઇઝ્ડ વોટર યુઝ કરીશું. અને ડીઆયોનાઇઝ વોટર જે યુઝ કરીશું તો આપણે જે એરર્સ આવે છે ડિસ્ટિલ વોટરની એ એરર્સને શું કરશે એલિમિનેટ્સ કરશે રિમૂવ કરી દેશે. Therefore use of deionized water eliminates the uncertainty and the errors. જનરલી ડીમિનરલાઇઝ્ડ આયન અથવા તો ડીઆયોનાઇઝ્ડ વોટર કઈ જગ્યાએ યુઝ થાય છે કેમ કે યુઝડ ઇન લીડ સ્ટોરેજ બેટરીની અંદર શું થશે એનો યુઝ થશે ફોર ઇન્ડસ્ટ્રીયલ બોઇલર્સની અંદર પણ શું થશે મોટા જે બોઇલર્સ હોય છે એની અંદર ક્ષારણ થતું અટકાવવા માટે પણ શું થાય છે ડીઆયોનાઇઝ્ડ વોટર યુઝ થાય છે. હવે આપણે એક નાની મેથડ સમજવાની છે
કે ડી આયોનાઇઝડ અથવા તો ડી મિનરલાઇઝડ વોટરની અંદર આપણે એવું તે શું થાય છે, જે એચ પ્લસ આયન અને OH માઇનસ શું થશે, અલગ થશે. તો આપણે જોઈએ કે કેટાયન્સ અને એનાયન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ હેવ બીન રિમૂવ. એની અંદર શું થાય છે, જનરલી કેટાયન્સ અને એનાયન્સ બંને શું થશે, રિમૂવ થશે. કેવી રીતે કે ટ્રીટિંગ વોટર વિથ કેટાયન એક્સચેન્જર વિથ એસિડ. મીન્સ આપણે શું કરવાનું છે, એસિડ અથવા તો બેઝ બંને સાઈડથી આપણે યુઝ કરીને આપણે શું કરવાનું છે, એસિડ અને બેઝ બંને સાથે યુઝ જે તે વોટર આપણે જે ફોર્મ મળે છે એ વોટરને એક્સચેન્જ કર્યા પછી આપણે શું કરવાનું છે, એને ટ્રીટ કરવાનું છે. તો દેન ફર્સ્ટ આપણે શું કરવું, ટ્રીટ વોટર વિથ કેટાયન એક્સચેન્જર વિથ એસિડ. એસિડ સાથે આપણે જ્યારે યુઝ કરીશું ત્યારે આપણને કયું ફોર્મ મળશે, દેટ ઇઝ H પ્લસ ફોર્મ મળશે. હવે જુઓ અહીં આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે RSO3- દેન H પ્લસ એની પાસે છે, એસિડ છે એટલા માટે, બરાબર. દેન કોઈ મેટલ લઈએ છીએ અથવા તો કોઈ મેટલ અથવા તો જે તે વોટર જે સેમ્પલ છે એની સાથે રિએક્શન થશે તો શું થશે કે આપણે આ જે મેટલ છે એ આ H પ્લસ સાથે શું થશે, એક્સચેન્જ થશે. શું થશે, એક્સચેન્જ થશે. એક્સચેન્જ થશે તો અહીંયા આપણને ફોર્મ શું મળશે, RSO3- M પ્લસ અને આપણને પ્લસ મળશે H પ્લસ, જે અહીંયાથી છૂટો પડે છે, બરાબર. તો આ ફર્સ્ટ રિએક્શનની અંદર આપણને શું મળ્યું, H પ્લસ મળ્યું. એવી જ રીતે અહીંયા તમે જે રિએક્શન જોઈ શકો છો કે RSO3Cl- R પ્લસ Cl- અને OH માઇનસ. તો જો આગળ આપણે હમણાં રિએક્શન જે જો એની અંદર આપણને શું મળ્યું, H પ્લસ અને પ્લસ આ આપણને શું મળ્યું, OH માઇનસ. તો આ બંને કયું ફોર્મ થઈ ગયું, સિમ્પલ, દેટ ઇઝ H2O. બસ આ જ જે છે એ મેઇન છે કે એને વોટર જે છે એ વોટરને આપણે કેટાયન અને એનાયન એક્સચેન્જર સાથે જ્યારે પણ શું કરીશું, ટ્રીટ કરીશું ત્યારે H પ્લસ અને OH માઇનસ અલગ થશે અને H પ્લસ અને OH માઇનસ બંને ભેગા થઈને H2O ફોર્મ કરશે, દેટ ઇઝ ડીમિનરલાઇઝ્ડ વોટર. એની અંદર કોઈ પણ જાતના બીજા અધર આયન્સ પ્રેઝન્ટ હશે નહીં. એટલા માટે કહેવાશે કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ આયન્સ, બરાબર. એવું વોટર કે કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ આયન્સ. દેન વેન ધ રેઝિન ઇઝ એક્ઝોસ્ટેડ, આપણે મેથડ કઈ છે કે વોટર જે છે એની અંદર આપણે શું કરવાનું છે, રેઝિન પણ છે. એ રેઝિન જ્યારે કેવી રીતે એક્ઝોસ્ટ કરીએ છીએ તો કે એની અંદર આપણે એડ કરવાનું છે 50% સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન, દેટ ઇઝ NaCl એડ કરવાનું છે. કેમ એડ કરવાનું છે, તો આગળ જોયું તેમ આપણે Na પ્લસ સાથે જ્યારે રિએક્શન થાય છે, બરાબર, જે કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ હાર્ડનેસ ઓફ વોટર આપણે દૂર કરવા માટે જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એ કોની સાથે એક્સચેન્જ થાય છે, તો Na પ્લસ સાથે એક્સચેન્જ થાય છે. હવે Na પ્લસ સાથે એક્સચેન્જ જે થાય છે એ ઓછું થઈ જશે, બરાબર. સોલ્યુશનની અંદર Na પ્લસનું સોલ્યુશન જે કોન્સન્ટ્રેશન છે ઓછું થઈ જશે. એટલા માટે આપણે એની અંદર આપણે શું કરીશું કે 50% સોલ્યુશન ઓફ Na પ્લસ NaCl સોડિયમ ક્લોરાઇડ આપણે તે રેઝિનની અંદર આપણે એડ કરીશું. દેન ધીસ રિમૂવ્સ ધ કેલ્શિયમ ઓર ધ મેગ્નેશિયમ. એ શું કરશે, એ રિમૂવ કરશે કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન્સ ફ્રોમ ધ રેઝિન્સ બાય એક્સચેન્જ વિથ સોડિયમ આયન. જ્યારે આપણે વોટરની અંદર શું કરીશું, 50% સોડિયમ ક્લોરાઇડ એડ કરીશું, એ શું કરશે, એ રેઝિનની અંદર જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન પોરસ મીડિયમની અંદર જે અંદર ચોંટી ગયા છે કે ભરાઈ ગયા છે એ બધા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન્સને એડજસ્ટ કરવા માટે, બહાર કાઢવા માટે આપણે શું કરીશું, 50% સોડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન એડ કરીશું. અને એનું કામ શું છે કે ઇટ રિમૂવ્સ અથવા તો ડિમિનરલાઇઝ્ડ વોટર પ્રિપેર થશે. એ શું કરશે, રિમૂવ કરશે, દેટ ઇઝ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન્સ શું કરશે, રિમૂવ કરશે ફ્રોમ ધ રેઝિન. નાવ ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ટ્રીટિંગ વોટર વિથ કેટાયન એક્સચેન્જર. આપણે હમણાં જ જોયું તેમ, જે રિએક્શન હમણાં સમજ્યા તેમ કે ધ એસિડ ઓર હાઇડ્રોજન ફોર્મની અંદર આપણે શું કરીશું, કેટાયન એક્સચેન્જર અને એનાયન એક્સચેન્જરની અંદર આપણે એડ કરીએ છીએ વોટરની અંદર જે વોટર મળે છે અને બંને પરથી આપણને મળશે H પ્લસ અને OH માઇનસ. જુઓ અહીંયા તમે જોઈ શકો છો
અહીંયા એચ પ્લસ જોઈ શકો છો અને આગળની સ્લાઇડની અંદર વાત કરીએ તો અહીંયા આપણને મળે છે OH માઇનસ. એ H પ્લસ એન્ડ OH માઇનસ ફોર્મ ભેગા થઈને આપણને મળશે H2O, that is demineralized water. એપ્લિકેશન આપણે જોઈએ તેમ એપ્લિકેશન એની કેટલી છે 3 કે 4 જેટલી એપ્લિકેશન છે. ફર્સ્ટ એપ્લિકેશન ઇઝ ધેટ શું છે એપ્લિકેશન ઇન લેબોરેટરીની અંદર જનરલી યુઝ થાય છે. ધેન ઇટ ઇઝ શું છે વોટર પ્રિપેર્ડ બાય ડિસ્ટિલેશન conductivity and it is time consuming process. એ કેવી છે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. દેન પ્રિપેરિંગ AgNO3 ટુ કન્ડક્ટન્સ એક્સપેરિમેન્ટ. AgNO3 પ્રિપેર કરવા માટે પણ શું થાય છે આ મેથડ્સને યુઝ થાય છે. જનરલી ઇટ ઇઝ યુઝડ ઇન બાયોલોજિકલ સ્ટડીઝ. જે બાયોલોજિકલ સ્ટડીઝની માટે અંદર જે પ્રેક્ટિકલ કરવા માટે આપણે શું થશે આ મેથડ્સનો યુઝ થશે. બાયોલોજિસ્ટ જે મીડિયા કલ્ચર ફોર્મ કરવા માટે પણ શું કરશે આનો યુઝ કરશે. દેન ડિસ્ટિલ વોટર આપણે જોયું કે ડિસ્ટિલ વોટર જે છે એની એક એરર આવે છે. એરર કઈ આવે છે તો કે એની અંદર અમુક આયન્સ પ્રેઝન્ટ હોય છે એને આપણે શું કરવાના છે કે ડીઆયોનાઇઝ કરવાના છે. ડીઆયોનાઇઝ કરવા માટે આપણે બે જ મેથડ્સ જે આપણે જોઈ એ મેથડ સમજવાની છે. એની અંદર શું થશે કે એ ડીઆયોનાઇઝ્ડ વોટર ફોર્મ થશે મળશે અને એ એલિમિનેટ્સ એને આપણે કઈ એરર એલિમિનેટ્સ કરશે તો ડિસ્ટિલ વોટરની અંદર જે આયન્સવાળી પ્રેઝન્ટ છે એ રિમૂવ કરશે. અને બીજો એક યુઝિસ છે એ કયો છે તો કે યુઝ ઇન લીડ સ્ટોરેજ બેટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બોઇલર્સની અંદર જે સોફ્ટ વોટર છે એ યુઝ થાય છે. નાવ અનધર મેથડ ઇઝ કોલમ મેથડ્સ. આગળની મેથડ્સ જે જોઈએ આપણે એ જનરલી 3 કે 4 માર્ક્સની અંદર આવી શકે છે અને મોસ્ટ એમપી મેથડ્સ છે દેટ ઇઝ બેચ મેથડ્સ. હવે જોઈએ આપણે કોલમ મેથડ્સ. કોલમ મેથડ્સ કઈ હશે તો એની અંદર આખું નામ છે જુઓ કોલમ મેથડ્સ દેટ ઇઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. હવે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે પણ એમાંની કોલમ મેથડ છે. આપણે આગળ જ કોલમ ક્રોમેટોગ્રાફી સમજીએ એ કોલમ ક્રોમેટોગ્રાફી જ થોડી ઘણી કો રિલેટેડ થાય છે. તો આની અંદર શું થાય છે કે ઇન આયન એક્સચેન્જ ટેકનિક્સ સેપરેશન ઓફ કોમ્પોનન્ટ્સ બાય યુઝિંગ ડિફરન્ટ સિલેક્ટિવિટી કોએફિશિયન્ટ ફોર ધ રેઝિન. આપણે જોયું છે તેમ બરાબર કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની અંદર સેપરેશન કોના બેઝિસ ઉપર થાય છે તો કે સિલેક્ટિવિટી કોએફિશિયન્ટના આધારે એની અંદર શું થાય છે સેપરેશન થાય છે. નાવ ધ ડિફરન્સ ઇન સિલેક્ટિવિટી કોએફિશિયન્ટ ડિફરન્ટ માઇગ્રેટ રેટ ઓન ધ આયન એક્સચેન્જ કોલમ મીન્સ જો ડિફરન્ટ ઇન સિલેક્ટિવિટી કોએફિશિયન્ટ એની અંદર શું થશે ડિફરન્સ આવશે તો એનું જે માઇગ્રેશન રેટ મીન્સ કોલમ જે છે એ કોલમ્સમાંથી ઉપરથી નીચે જે માઇગ્રેટ થાય છે જે તે સોલ્યુશન સેમ્પલ અથવા તો જે તે આયન્સ એનું શું થશે માઇગ્રેશન રેટ શું થશે એક્સચેન્જ થશે. Therefore 3 important methods are used. First one is the one that is fractional analysis, then elution analysis અને બીજી છે displacement development. આ રીતે એક કોલમ જોવા મળે છે. આપણે કોલમનો યુઝ કરવાનો છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ કોલમ આપણે શું કરવાનું છે કે એનું જે સેમ્પલ આ જે કોલમ મેથડ છે એને સેમ્પલ મિક્સ એડ કરીને નીચેથી આપણે એલ્યુશન કરવાનું છે. તો આ 3 મેથડનો યુઝ કરવાનો છે. હવે કોલમનો યુઝ કેવી રીતે કરવાનો તો આ જે કોલમ છે આપણી આયન એક્સચેન્જ કોલમ તો એની અંદર શું છે કે જનરલી જે કોલમ્સ છે એ ફિટેડ વિથ ગ્લાસ વૂલ. આપણે શું કરવાનું છે કે નીચેનો જે પોર્શન છે કોલમની અંદર નીચેનો જે પોર્શન જે છે એ ત્યાં આગળ આપણે કોટન પ્લગ અથવા તો ગ્લાસ વૂલ અથવા તો ગ્લાસ ડિસ્ક એ આગળ આપણે મૂકીને આપણે શું કરવાનું ફિટ કરી દેવાની છે કે નીચેથી કોઈ પણ જાતનું સોલ્યુશન ડ્રેન ના થાય. એટલા માટે આપણે શું કરવાનું છે કોટન પ્લગ અથવા તો જનરલી ગ્લાસ વૂલ આપણે શું કરવાનું છે પ્લગ કરી દેવાનું છે. દેન રેઝિન એની અંદર શું કરવાનું છે યુઝ કરવાનું છે. કયા પાર્ટિકલ્સની અંદર તો પાર્ટિકલ સાઇઝ છે એનો ડાયામીટર છે 1/10 ડાયામીટર. કેટલું છે 1/10 ઓફ કોલમ મીન્સ આટલા પાર્ટિકલ્સની અંદર આપણે શું કરવાનું છે જે કોલમ છે એ કોલમ આપણે ફિલ કરવાની છે. દેન ડ્રાય રેઝિન આની અંદર જનરલી કેવું છે ડ્રાય રેઝિન યુઝ કરતા નથી.
સ્લરી રેઝિન આપણે યુઝ કરીએ છીએ. તો સ્લરી રેઝિન કેમ યુઝ કરવાનું છે એનો પણ એક રીઝન છે કે સ્લરી રેઝિન ઓફ એની અંદર શું છે કે ડિસ્ટિલ વોટર જે છે બરાબર એની સાથે મિક્સ પણ થવું જોઈએ. અને જે ડિસ્ટિલ વોટર સાથે મિક્સ કરીને આપણે શું કરીશું જે તે આયનનું છે એક્સચેન્જ થવું જોઈએ એ પ્રોપર થાય. તો જનરલી એની અંદર એપરેટર્સ કાંઈ યુઝ કરવાથી તો અહીંયા લખ્યું છે કે ધ એપરેટર્સ યુઝ ઇન ધ કોલમ મેથડ્સ કન્સિસ્ટ ઓફ ગ્લાસ કોલમ ફિટેડ વિથ ગ્લાસ વોલ. આપણે જોયું તેમ કે એની અંદર શું છે ગ્લાસ વોલથી આપણે શું કરવાનું પ્લગ કરવાનું છે. દેન લોઅર એન્ડ એના નીચેના એન્ડ ઉપર આપણે શું કરવાનું છે ફિટ કરી દેવાનું છે. દેન એન ઓર્ડિનરી બ્યુરેટ કેન ઓલ્સો બી યુઝ. આપણે ઓર્ડિનરી બ્યુરેટ જે લેબની અંદર આપણે વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન માટે યુઝ કરીએ છીએ એ બ્યુરેટ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. દેન ધ કોલમ ઇઝ શોન ઇન ફિગર. આપણે ફિગરની અંદર જોઈએ કે કોલમ કેવી હોય છે. દેન ધ રેઝિન ઇઝ ટુ બી યુઝડ કોલમ હેવ અ સ્મોલ પાર્ટિકલ સાઇઝ. એની અંદર આપણે જે રેઝિન આપણે યુઝ કરીશું એ સ્મોલ પાર્ટિકલ સાઇઝવાળા રેઝિન યુઝ કરીશું. ધીસ પ્રોવાઇડ્સ અ લાર્જ સરફેસ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ સોલ્યુશન એન્ડ ધ રેઝિન. હવે જુઓ કે જે કોલમ આપણે છે એ કોલમ જે છે એ કોલમ થોડી મોટી હશે એટલે જે એની અંદર શું છે કોન્ટેક્ટ બિટવીન સોલ્યુશન એન્ડ રેઝિન એ બંને માટે શું કરશે સરફેસ એરિયા થોડો વધારે આપશે. ઇન જનરલ વાત કરીએ તો કે ડાયામીટર ઓફ ધ રેઝિન બીડ શુડ બી અ લેસ દેન 1/10. આપણે જોયું તેમ કે શું કેટલી હશે કે 1/10 ઓફ ધ કોલમ. અને ડ્રાય રેઝિન કેન નોટ બી આપણે યુઝ કરતા નથી. તો કેટલો ડાયામીટર્સ લેવાનો છે એ સમજી લો પહેલાં કે કોલમની જે લેન્થ છે એના 1/10 1/10 જેટલો આપણે શું કરવાનું છે રેઝિનનો પોર્શન લેવાનો છે. Then a slurry of the resin is made in distilled water and fine particles are removed by the decantation. ડિકેન્શન એટલે શું છે કે આપણે ધીરે ધીરે એડ કરવાનું છે. અહીંયા બતાવું છું, હું ટ્રાય કરું છું. ડિકેશન મીન્સ એ આપણે ધારો કે એક બીકરની અંદર અમુક સોલ્યુશન હશે એની અંદર આપણે ધીરે ધીરે સ્લરી સોલ્યુશન એક સાઈડેથી આપણે શું કરવાનું છે એડ કરવાનું છે. અને શું કહેવાય છે સેડિમેન્ટેશન પ્રોસેસ પણ કહી શકાશે. અહીંયાથી આપણે ધીરે ધીરે સોલ્યુશન એક વિથ ધ હેલ્પ બીકરની સરફેસ ઉપરથી ધીરે ધીરે એની અંદર એડ થશે. આ સોલ્યુશનની અંદર મૂવિંગ અથવા તો કોઈપણ જાતનું હલનચલન ના થાય એ રીતે આપણે શું કરવાનું છે એની અંદર આપણે એડ કરવાનું છે. એ પ્રોસેસને કહેવાશે ડિકેન્શન પ્રોસેસ. દેન above slurry poured into the column and then પેક મીન્સ આપણે જે સ્લરી પોર્શન આવશે એની અંદર શું કરવાનું છે આપણે કોલમની અંદર આપણે એડ કરવાનું છે. હવે એર બબલ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. શું છે જનરલી આપણે વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન કરીએ છીએ ત્યારે પણ જોઈએ છે કે એની અંદર એર બબલ્સ રિમૂવ કરવી પડે. કેમ નહીં તો આપણે શું એની અંદર શું આવે કે એરર્સ આવશે. તો એર બબલ્સ રિમૂવ કરવું પડે. દેન રેઝિન જે છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે. એની અંદર શું છે રેઝિન યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે અને જે ડિસ્ટ્રીબ્યુશન થશે દેન કોલમ છે એનો બેક વોશ્ડ વિથ ડિસ્ટિલ વેટ્સ એન્ડ ડીઆયોનાઇઝ્ડ વોટર. મીન્સ હવે જો આ જે કોલમ છે એ કોલમને આપણે શું કરવાનું છે કે પેક્ડ કર્યા પછી એની અંદર ડીઆયોનાઇઝ્ડ વોટરનો આપણે યુઝ કરવાનો છે. અને ડીઆયોનાઇઝ્ડ વોટરનો યુઝ કેવી રીતે કરવાનો છે તો કોલમની અંદર નીચેથી પાણી આપણે જવા દેવાનું છે. અહીંયાથી પાણી ઉપર જવા દેવાનું છે. ડીઆયોનાઇઝ વોટર એડ કરવાનું છે અને એને બેક વોશ કરવાનું છે. બેક વોશ એટલે નીચેથી ઉપરની તરફ આપણે શું કરવાનું વોશિંગ કરવાનું છે કોનું કોલમનું. દેન એર બબલ્સ છે એ રિમૂવ થઈ જશે અને રિમૂવ્સ ફાઇન પાર્ટિકલ્સ મીન્સ આપણે એની અંદર જે અમુક નાના નાના પાર્ટિકલ્સ હશે એ પણ રિમૂવ થશે. દેન ફ્લો ઓફ વોટર સ્ટોપ રેઝિન અલાઉડ ટુ સેટલ. મીન્સ હવે શું કરીશું કે જે ફ્લો ઓફ વોટર આપણે શું કરીશું બંધ કરીશું અને જે બી રેઝિન એની અંદર ફિલ કરેલું છે એ રેઝિન અલાઉડ ટુ સેટલ મીન્સ એકદમ પ્રોપર સ્ટેન્ડ બાય થઈ જાય એની આપણે રાહ જોઈશું. દેન એક્સેસ વોટર ડીઆયોનાઇઝ્ડ વોફ મીન્સ એની અંદર આપણે શું કરીશું થોડું એક્સેસ વોટર પણ થોડું એડ કરીશું લાસ્ટની અંદર અને શું કરીશું આપણે ડ્રેન ઓફ કરીશું એટલે કે કાઢી નાખીશું. તો આટલી જ મેથડ્સ છે. જનરલી આનો યુઝ કેવી રીતે કરવાનો એવું કશું આપ્યું નથી આપણા સિલેબસની અંદર નથી. જે છે કઈ જગ્યાએ યુઝ થાય છે એ પણ છે પણ મેથડનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એટલું જ અંદર આપેલું છે. તો ફરીથી આ મેથડ્સની વાત કરી લઈએ કે કોલમ મેથડ્સ દેટ ઇઝ આયન એક્સચેન્જ મેથડ છે એની અંદર શું કરવાનું છે. તો
આપણે જે કોલમ્સ જોઈ આ કોલમ્સનો આપણે યુઝ કરવાનો છે. કોલમની અંદર શું થાય છે કે આયન એક્સચેન્જ ટેકનિક છે એની અંદર સેપરેશન બે રીતે થાય છે વિથ ધ હેલ્પ ઓફ સિલેક્ટિવિટી કોએફિશિયન્ટ. બરાબર. એની 3 મેથડ્સ છે દેટ ઇઝ ફ્રોસ્નલ એનાલિસિસ, એલ્યુશન એનાલિસિસ અને બીજી છે ડિસ્પ્લેસમેન્ટ ડેવલપમેન્ટ. આ 3 મેથડ્સ વિશે ડિટેલ્સની અંદર કશું જ આપેલું નથી, આપણા સિલેબસની અંદર નથી. હવે મેઇન વાત આવી કોલમની. તો કોલમ છે એ આપણે જનરલી શું કરવાનું છે કે નીચેનો જે પોર્શન જે છે લોઅર પાર્ટ ત્યાં આગળ આપણે કોલમ શું કરવાનું છે ફિટ વિથ ગ્લાસ વૂલ વડે આપણે શું કરવાનું છે ફિટ કરવાની છે. દેન એની અંદર શું કરવાનું છે રેઝિન પાર્ટ, રેઝિન છે એ યુઝ કરવાનું છે, રેઝિનથી પેક કરવાની છે. ડાયામીટર કેટલો હશે 1/10 ઓફ કોલમ. દેન આપણે જનરલી ડ્રાય રેઝિન યુઝ કરતા નથી, સૂકું રેઝિન આપણે યુઝ કરતા નથી. કેવું છે સ્લરી રેઝિન આપણે યુઝ કરીએ છીએ. કેવી રીતે તો ડિકેનેશન પ્રોસેસ દ્વારા આપણે કેવું સોલ્યુશન એડ કરે છે એ રીતે થોડું કોલમની ધાર ઉપરથી આપણે શું કરવાનું છે સોલ્યુશન એડ કરવાનું છે. કોલમની ધાર ઉપરથી સોલ્યુશન એડ કરવાનું છે. હવે જે જ્યારે આ જે સ્લરી સોલ્યુશન કમ્પ્લીટલી ફિલ્ડ થઈ જાય કોલમની અંદર, બરાબર, ત્યારે કહેવાશે કે કોલમ પ્રોપર પેક થઈ ગઈ. ત્યારે એની અંદર કોઈ પણ જાતના એર બબલ્સ ચેક અને એ ચેક કરી લેવાનું હોય તો એર બબલ્સ રિમૂવ કરી દેવાનું વચ્ચે કદાચ દેખાય તો, બરાબર. એટલા માટે જો આ એર બબલ જેવી રિમૂવ થશે એટલે તરત જે રેઝિન છે એ રેઝિન કમ્પ્લીટલી એકદમ પ્રોપર એની અંદર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે કોલમની અંદર. અને કોલમની અંદર જેવું ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ત્યારે આપણે ફરીથી એક વખત બેક વોશ આપી દેવાનું વિથ ધ હેલ્પ ઓફ ડિયોનાઇઝ્ડ વોટર અથવા તો ડિસ્ટિલ વોટર. મીન્સ બેક વોટર વોશ મીન્સ આપણે નીચેથી શું કરવાનું છે વોશિંગ કરવાનું છે. એની અંદર પણ ફરીથી ચેક કરી લેવાનું કે એર બબલ્સ છે કે નહીં એ ચેક કરી લેવાનું. જેવું એર બબલ્સ રિમૂવ કરીશું એટલે આપણે ફ્લો ઓફ વોટર આપણે શું કરીશું બંધ કરી દઈશું અને જે એક્સેસ વોટર જે છે આપણે ડ્રેન વોટર થઈશું એટલે મીન્સ આપણે નીચેથી ડ્રેન કરી લઈશું, ડ્રેન આઉટ કરી લઈશું. તો આટલી જ મેથડ્સ છે એની અંદર કે એની અંદર કેવી રીતે કોલમ પેક કરવાની છે, કઈ તકેદારી રાખવાની છે એટલું આપેલું છે. તો અહીંયા આપણે સેકન્ડ યુનિટ અહીંયા ક્રોમેટોગ્રાફી 1 કમ્પ્લીટ કરીએ છીએ. સેકન્ડ યુનિટનો અહીંયા લાસ્ટ ટોપિક દેટ ઇઝ આયન એક્સચેન્જ ટેકનિક અહીંયા કમ્પ્લીટ થાય છે. આ યુનિટની વાત કરીએ તો આ યુનિટની અંદર ઘણી એવી મેથડ્સ હતી દેટ ઇઝ રિલેટેડ ટુ ક્રોમેટોગ્રાફી. કઈ હતી તો ફર્સ્ટ હતી આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન, ધેન ક્લાસિફિકેશન, એની પછી પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી અને લાસ્ટમાં આપણે જોયું આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી આખી અહીંયા કમ્પ્લીટ થાય છે. મોસ્ટ આઈએમપી મેથડ્સ છે, એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મેથડ્સ છે. દેન એની અંદર હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીશું થર્ડ યુનિટ દેટ ઇઝ ક્રોમેટોગ્રાફી 2. ક્રોમેટોગ્રાફી 2ની અંદર આપણે 2 ટોપિક છે મેઇન, દેટ ઇઝ ગેસ ક્રોમેટોગ્રાફી અને બીજું છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફીને કહેવાશે જીસી અને જે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે HPLC. બંને ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ છે, ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ છે અને મોસ્ટ આઈએમપી ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોર ધ રિલેટેડ ટુ જોબ. બરાબર, તમારે કદાચ જોબ કરશો જ્યારે QC કે QA ડિપાર્ટમેન્ટની અંદર HPLC અને જીસી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે યુઝ થતા 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે થોડું ધ્યાન આપીને સમજી શકો છો તમે. બરાબર, તો અહીંયા આપણે યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. યુનિટ 2 કમ્પ્લીટેડ. થેન્ક યુ.